એકદમ મસ્ત અને બજાર જેવા ચંપાકલી ગાંઠિયા બનાવવા માટે વિડીયો આખો જોજો. પોચા અને સોફ્ટ ગાંઠિયા બહાર જેવા જ બનશે. તપેલીમાં 1 ચમચી સોડા લઈ તેને થોડો ગરમ કરો. સોડા થોડો ગરમ થઈ જાય પછી તેમાં થોડું પાણી નાખવાનું એટલે છમ્મ કરતો અવાજ આવશે ત્યાં સુધી તેને ગરમ કરવાનું. હવે ચણાના લોટને નાની ચાળણી વડે બરાબર ચાળી લેવો. કોઈ પણ ભૂકો ના રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવું. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખવું. એકથી 2 ચમચી તેમાં અજમો બરાબર હાથથી મસળીને નાખવો. પછી તેમાં મરી પાવડર ઉમેરવો. હવે તેમાં થોડું તેલ લઈ લોટને બરાબર મોણ આપવું. હવે તેમાં 1 ચમચી હિંગ પાવડર ઉમેરવો. લોટને બરાબર મિક્સ કરવો અને આવી રીતે થોડું કડક જેવું થાય ત્યાં સુધી તેને મોણ આપવું. હવે તેમાં સોડાવાળું પાણી લઈ લોટ બાંધી લેવો. લોટ પહેલાં કડક જ રાખવો. વિડીયોમાં દેખાય તેટલો કડક લોટ બાંધવો. હવે થોડો લોટ લઈ તેમાં સોડાવાળું પાણી નાખવું અને લોટને ઢીલો કરવો અને બરાબર મિક્સ કરવો. વિડીયોમાં દેખાય છે તેવો લોટ ઢીલો કરવો. હવે ગાંઠિયાના જાળા ઉપર તેલ લગાવીને હળવા હાથે ગાંઠિયા પાડવા. ગેસ ધીમો રાખવો. જારો ખસી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવું. ગાંઠિયાને મીડિયમ ફ્લેમ ઉપર બરાબર ચડવા દઈશું. આવી રીતે બીજો ગાણ તૈયાર કરી તેને પણ હળવા હાથે જારા વડે તેલમાં ગાંઠિયા પાડી લો. ખાસ ધ્યાન રાખવું કે જાળો ખસી ના જાય. એકદમ પોચા અને બજાર જેવા ચંપાકલી ગાંઠિયા બનશે. એકદમ સોફ્ટ અને ક્રિસ્પી પણ બનશે અને સ્વાદમાં પણ એકદમ સારા બનશે.